ઉજ્જવળ બનાવી નહીં. આ માયાનો વ્યવહાર જો સારો હોય તો આપણું જીવન સફળ છે એમાં કોઈ ફેર નહીં. પણ ઘરમાં કંકા હોય, ઘરમાં ખોદકામ પડ્યું હોય, ઘરમાં કંકાસ કલેશ પડ્યો હોય અને બારી આવીને મોટા મોટી વાતો કરે, ભાઈ કલેશ તને ન ધપાડે, તને ભક્તિ ન થવાડે. એટલે બાપ જાગી તું તારા. એટલે કબીર સાહેબ કીધું છે, અરે ઘરનો રે ઉમર્યો તો ઓળંગી ન શકે તો પરગેર મોજું શીખલી મોને. એ જગતના જીવ જાત અને જાતિ તું તારા અંતરના પટને ખોલી અને તારા ભાવના ફેરા મટાડવાની કોશિશ કર. બાકી તો બીજું કોઈ છે જ નહીં. કોઈ લઈ જ્ઞાન થી કોઈ લઈ જવાના નથી. ભલે સંત સુજાન હોય કે મહાધીર પુરુષ રાજા હોય. આ તો પરમાત્માની પ્રકૃતિની માયા છે. માયા બળી મોયની વજરના ગાળા માંગો કઈ હલોઈ રહ્યા, કઈક સડ્યા કઈ. આ બધું વાયનું હોય પણ તારે જમ કરવાનું, તારે જમજમ રહેવાનું છે. તારે કદી ખોજ કરવાની, તારા ભીતરમાં ઉઠે. એટલે દરદરિયામાં મારની ડૂંકી સુકમ ભરે છે ભાઈ. જેની સુરતા સુગડ સમેટે એના ઘરમાં સાહેબ. બાપ કમાઈ કરો, કમાઈ સિવાય જો તમે પંથ કાઢ્યો તાર હું આયા. તમે જે ગોમના સોય ગોમના ધન્યવાદ, પણ ત્યાંથી તમે હું પંથ કાઢ્યો તાર હું આયા. એમ બાપ તમારા જીવનની અંદર કંઈક પંથ કાપવાની કોશિશ કરો. ધર્મના પંથની હો બાપ. આ પણ તમે જયારે કાપી તમારી જીવનની શૈલીને સુધારો કરશો તો બાપ તમે ગુંજલ છો નહીં, આમાં કોઈ ફેર નહીં. પણ બાપા વાત કરે ન વર્તે પછી ક્યાં જવું? પછી ખાવાના દાવા બીજું ભાઈ. એટલે હારું જીવો, હારા વિચારો રાખો, હારાનો સંગ કરો, સજનતાથી જીવો, સારું ખાવા ખો, સત વસ્તુનો પ્રયોગ કરો બાપ. અને સારો અભ્યાસ કરો, સારા પુસ્તકનો, સારા ગ્રંથોનો અભ્યાસ કરો. અને કદાચ ન સમજાય તો કોઈ ગુણિયલ સંત હોય, જ્ઞાની આપણા ગામમાં હોય કે આજુબાજુમાં હોય તો એને જ્ઞાન રૂપી આપણે એક બે શબ્દો કહેવાય. બાપુ આ વાત રસ્તો મળતો નથી, આનું શું અનુભવ તમે આપો મને. તો બાપ એવો ગુણિયલ સંત એવો ના હોય કે તું મારો છેલ્લો થાય, એવું ના હોય કે એ બેટા આ રસ્તે વળ તારું કલ્યાણ થઈ જાય છે. કમાઈ કરો મારા બાપા. સંત મહાપુરુષે કમાઈ કરી છે, મોટા મોટા રાજાઓએ કમાઈ કરી છે. અને નાની નાની દીકરીઓ અંગૂઠા સાફ એને રાજાઓને ઠપકાર્યા છે. અરે જીરે લાખા ધર્મ કરો તો કે ધણી પણ મેલો બાપ. તારી કમાઈ કર્યું તો તું તારામાંથી અંતરપટમાંથી હોને મારું નહીં મેલો. હોને મારું છે એ જ ઘડી પડું, બીજું કોઈ છે. આ કમાઈ કરો. આ ભાઈ રોજ હાવડા લઈને વાંચીને વાળે એમ તમારી સુખતા ને સુગડ રાખીને ખરેખર તમારા મનની અંદર કઈ અંતરિક્ષથી કઈ ભાવથી પ્રેમથી જો કદાચ સુરતાની હાવાની તમારા દેહમાં વળી જાય ને તો બાપા તમારું પટ ખોલી જાય. શું વાત? અને હું તો અત્યારની માયાને એ જ કહું છું કે ઘણો રોફ ના રાખો. મારી દીકરીઓને કહું છું કે મારો ખૂબ રોફ ના રાખો, કારણ કે આખર કોઈ નહીં, હરિભજન સિવાય કોઈ રસ્તો નથી. કોનભાઈને સમજાવવા માટે ગંગા સતી અંગૂઠા સાફ હતા તો એ 52 ભક્તિના પ્રમાણ સાથે એવી મહાવસ્તુ મેલી કે આજના યુગના સંત પણ બોલી ન શકે. એનો ઉદ્ધાર તો કરવો તો વાણી કોનભાઈની બોલે, લાખા લાયણની વાણી બોલે તો તમારા ઘટ ભીતરની અંદર પ્રકાશ થાય. ઘરું ગમની વાતો તો વિજયની, પણ તમારું ઘટને પટ સુધારવા માટે તમે યોગની વાત કરો. એટલી જંજાળ મોટી જાળ કહેતો ના આવે પાર. આ તો માયા બળી મોહની વજનના ગાળા, રબડ જેવી માયા જેમ તોડો એમ લોબી થાય. એટલે બાપ સારું જીવો, સારો સ્વાદિક ખોરાક ખાઓ. સાથી ખોરાક ખાવાથી મન સારું રહે,
જેમ મનની પરંપરા સારી રહે એવું આપણે આપણું જીવન ચલાવો. એવું નથી કે દોઢ ખાઈ ગયા ને કટકામાં ઉતારી ગયા પછી 4:30 નાહી ગયા એવું મત કરતું ભાઈ. જાગીને ધોવો, જાગશો તો અંધારો મટી જાય એવો જાગો મારા બાપ. મનુષ્ય અવતાર સ્થાન મળ્યું છે, મહાપદાર્થ વસ્તુ છે, કોઈ જેવી તેવી વસ્તુ નથી. ફેર પાછો મળવો ન મળવો કને ખબર પડી. કોણ જાણે કલકી ખબર નથી પલકી મૂર્ખો વાત કરે કલકી. આ વાતોનો નિર્ણય લેવો તો તારા ઘટના તારા અંતરના તારા પટકો ઉતરે કે ખરેખર મારામાં કચરો જેટલો પડ્યો છે એ શું. બીજાની જોવાની વાત નહીં હું કરતો બાપ. તું તારા ભીતરમાં ઉતરી તારા અંદર જુઓ કે મારામાં કામ ક્રોધ મોહ લોભ આશા તૃષ્ણા ઝૂઠ કપટ વિશ્વાસઘાત સત અસત આ બધા વિષયના કેટલા બધા પ્રપંચો મારા દેહની અંદર મને હળગાઈ રહ્યા છે એને ઓછો કરવાની હું વાત કરું છું. હર કોઈને શબ્દ મારે કીધું ભાઈ શબ્દ बहुत अंतरा सार शब्द चित दे. જ્યાં શબ્દ સાહેબ મિલે ઓ શબ્દ પકડ લે. આ બીજા બધાના નખમાં જે પરમાત્માનો નાતો તમને પકડાવે સદગુરુની શાન બતાવે અને ફરી પરમાત્માનો જો ભેટો કરાવે એ શબ્દની જરૂર છે. નકે બોયો સરાય એવું ન બોલતા. અમે બોયો સરાય વાળા સી એમાં કોઈ એટલે બાપ જાગો. શબ્દને જેમ તેમ મત વાપરતું. શબ્દ જેવો તેવો નહીં. જેમ કે સંતો બોલ્યા કે શબ્દ પીસાણ્યો એને એક બ્રહ્મ જાણ્યો જેની સુરતા સોંગમાં સમાડી.